સોશિયલ મીડિયા પર એવી જાહેરાતો ફરતી થઈ છે જેમાં આંજણા ચૌધરી સમાજના લોકોને 12 ઓગસ્ટે રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચવા હાકલ કરાઈ રહી છે। જો કે રાધનપુરમાં યોજાયેલી સભામાં રેલીમાં ન જોડાવવાની જાહેરાત કરાઈ છે। 20 દિવસ પહેલા આંજણા ચૌધરી સમાજના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને હુમલાને લઈને આંજણા ચૌધરી સમાજ એક જૂથ બન્યો છે। સમાજના વૃદ્ધને ન્યાય અપાવવા માટે રાધનપુરમાં અખિલ આંજણા કેળવણી મંડળની સભા યોજાઈ, જેમાં શંકર ચૌધરી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ સભામાં 10 આગેવાનોની કમિટી બનાવવાની જાહેરાત કરાઈ। સભામાં વઢિયાર, જથોડા, પરગણાના સમાજે નિર્ણય લીધો। હવે આ કમિટી જે નિર્ણય કરશે એ પ્રમાણે જ ન્યાયની લડત આગળ વધશે। સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓને લઈને ચિંતા વ્યક્ત કરતા શંકર ચૌધરીએ કહ્યું કે સમાજમાં કેટલાક લોકો બચાવવા વાળા હોય છે અને કેટલાક માત્ર વિડીયો બનાવવા વાળા હોય છે, આથી દરેકે સમજણ કેળવવી જોઈએ। જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી। અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે, અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે। મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે। સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું, એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે। લોકોનું શ્રદ્ધાનું સ્થાન કહેવાય દેવ દરબાર, લોકોનું શ્રદ્ધાનું સ્થાન કહેવાય। એના અહીંયા જાતા એમ કે લોકોને હૃદયમાં ઢાઢક થવી પડે। અહીંયા જઈને ખોટું કૃત્ય કર્યું આ બાપુએ, ખોટું બળદેવનાથ બાપુએ ના કરવાનું કૃત્ય કર્યું છે અમારી સમાજના વડીલ ઉપર, કોને પાઘડી પર, તો આનો અમને ન્યાય મળવો પડે। મુખ્ય આરોપીને સજા પડવી જ પડે। અજમલભાઈને જે કંઈ પણ તકલીફ પડી હોય એમાં સમાજ એમની સાથે જ હતો, સમાજ એમની સાથે જ છે, અને સમાજના લીધે જ જે કંઈ પણ ગુનેગારોને કંઈ પણ તકલીફ પડી અથવા તો એમની જે ધરપકડ થઈ એમાં એ સમાજના સહયોગથી જ થયું છે। પણ જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે, અને એ રેલીમાં અમારા વઢિયાર જતોડા પરગણાનો કોઈ પણ માણસ જોડાવાનો નથી એવા અમે બધા સંકલ્પબદ્ધ બન્યા છીએ। સમાજ અમારા સમાજના જ ચૌધરી જ છે, પણ અમારા ગોળના નથી, અમારા ગોળ બહારના લોકો છે। જે અમારા દરેક સમાજના ગોળ હોય છે એમાં અમારો આ વઢિયાર જતોડા 72 ગામનો સમાજ છે, એમાં એ લોકો નથી, પણ બહારના આવી અને હેન્ડલ કરી અને પોતાના રોટલા રાજકીય રીતે શેકવા અથવા કોઈ બીજો હેતુ હોય એ કારણોસર આ મુદ્દાને ચગાવી અને સતત વિડીયા બનાવી અને એના પ્રયત્નો કરી રહેલા છે। અજમલભાઈ સમાજ ભેગા જ હોય ને, સમાજ સાથે છે, સમાજ ભેગા હતા અને સમાજ સાથે રહેવાના છે। રેલી નહીં નીકળે, નહીં નીકળે। સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। રેલીની અંદર કોઈ જોડાતું નથી। આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી, સમાજની કોઈ જવાબદારી રહેતી નથી। કેમ બહિષ્કાર કરવામાં આવ્યો છે રેલીનો? એ મારો વિષય નથી। બહિષ્કાર અમે કર્યો છે એનું કારણ છે કે આ કારણથી કે ભાઈ કદાચ કોઈને કંઈ થાય, અથડામણ થાય, કોઈ સમાજ સાથે ઘર્ષણ થાય એના માટે, બીજું કોઈ કારણ ના, એવું કોઈ નહીં, ભાગલા નથી। સમગ્ર સમાજ એ અજમલભાઈને ન્યાય મળેલો જ છે અને મળી જ જશે। ના, એ અમારો વિષય નથી। અમારો વઢિયાર જતોડા ચૌધરી સમાજ કોઈ જોડાવા માગતો નથી, અન્ય સમાજ જોડાય અમારો વિષય નથી।
20 દિવસ પહેલા ઓગળના થરામાં બજારમાંથી અજમલ ચૌધરીનું અપહરણ કરીને દેવ દરબાર જાગીર મઠમાં લઈ જઈ મારવાનો આરોપ લાગ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયા બાદ આંજણા ચૌધરી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કેટલાક લોકોએ આ ઘટનાને સમાજની પાઘડી સાથે જોડીને આત્મસન્માનનો મુદ્દો ગણાવ્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાંથી 3ને પાસા થયા છે. જો કે 4 આરોપી હજુ ફરાર છે.